Assalamualaikum. Today we are going to talk about unit number 2, the human robot. રોબોટના પિક્ચર અહીંયા જોઈ શકો છો. હવે આ યુનિટને બે ભાગમાં વહેંચેલું છે. આ પહેલો ભાગ આપણે આજે જોઈએ અને પછી નેક્સ્ટ મીટિંગમાં જોઈશું. હવે આ જે હ્યુમન રોબોટ છે એની અંદર આ જે સ્ટોરી છે એની અંદર રોબોટ જે છે એ ફેથફુલ ડોગ છે. એ બધું જ ડોગની જેમ બધું સાંભળે છે, વફાદાર છે. પણ એનું માલિક જે છે એની પાસેથી કેવી રીતનું કામ કરાવે છે એ આપણે યુનિટમાં જોઈશું અને એનું પરિણામ શું આવ્યું એ બી આપણે જોઈશું. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ રોબોટ્સ. રોબોટના વર્લ્ડમાં આપણું સ્વાગત છે. અને આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રોબોટ જુદા જુદા કાર્યો કરી શકે છે. જેમ કે કાર બનાવવાનું કામ કરે છે, પછી માણસની હેલ્પ કરી રહ્યો છે અને ક્લિનિંગ અને જુદા જુદા કાર્યો કરી રહ્યો છે. હવે આ જે યુનિટ છે એની શરૂઆત થાય છે સેલ્સમેનથી. સેલ્સમેન પોતાના ગ્રાહકને ઇન્ટ્રોડ્યુસ કરે છે રોબોટ્સ વિશે. એ કહે છે, હવે ગ્રાહક જ્યારે એની પાસે આવે છે, કસ્ટમર, તો એને શું કહે છે? મે આઈ હેલ્પ યુ સર? ગ્રીટ ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર એક સેલ્સમેન ગ્રાહકનું સ્વાગત કરે છે. કે છે, મે આઈ હેલ્પ યુ સર? શું હું તમારી મદદ કરી શકું છું? તો હવે આ જે સેલ્સમેન છે એ જ્યારે એવું કહે છે તો ગ્રાહક શું કહે છે? વેલ, હવે આ જે ગ્રાહક છે એનું નામ છે પ્રેમ ચોપડા. એ રિસ્પોન્ડ કરે છે, રિપ્લાય આપે છે, વેલ આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મને એક રોબોટ ખરીદવું છે. તો હવે જે સેલ્સમેન છે એ શું કહે છે? ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you for the home. He spoke like a recorded program. આપણે ટેપ ઓન કરીએ અને પછી એ કન્ટિન્યુ ચાલતું જ રહે એવી જ રીતે રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ સેલ્સમેન બોલી જાય છે કે તમારી મદદ માટે જ હું અહીંયા છું. અને પછી એ પોતાના રોબોટ્સની કાર્યક્ષમતા વિશે કહે છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર, અમે રોબોટ્સ જે છે કાર્યક્ષમ રોબોટ્સના ઉત્પાદન કરીએ છીએ. એ ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ, ક્લિનિંગ, રખવાળ, કેરટેકિંગ માટે, આ બધા માટે અમારા રોબોટ સ્પેશિયલાઇઝ એ લોકોની ડિઝાઇન કરવામાં આવી છે. પણ અમારો જે બેસ્ટ રોબોટ છે જે તમારા જેવા ગ્રાહકો માટે છે, કસ્ટમર માટે છે, દેટ ઇઝ ફોર હોમ. એ અમારે એ ઘર કામ માટે બહુ વધારે ઉપયોગી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્લમ્બિંગ, તો પ્લમ્બિંગ એટલે નળ ફિટિંગ કરવાનું કામ, અને પછી કેરટેકિંગ કરવું એટલે રાખેવાળી કરવી, અને પછી છે એફિશિયન્ટ એટલે એકસાથે ઘણા બધા કાર્યો કરી શકીએ અને એક્ટિવ હોય એવું. તો અહીંયા એ બી આપણને દેખાઈ રહ્યું છે. હવે આગળ જોઈએ. That's what I want. Prem Chopra spoke in a business-like fashion. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in a metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit proves worthwhile. The silver robot said in metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. હવે પ્રેમ ચોપરાને જ્યારે સેલ્સમેન કહે છે કે ભાઈ અમારા રોબોટ્સની ખાસિયત આ બધી છે, તો પ્રેમ ચોપરા શું કહે છે? વેલ, દેટ્સ વોટ આઈ વોન્ટ. મને આ પ્રકારના જ જોઈતું હતું. હવે એ વ્યાપારી ઢબમાં બોલે છે. હવે સેલ્સમેન એને કહે છે પ્લીઝ કમ ધીસ વે. એને દોરી જાય છે. ક્યાં દોરી જાય છે? ડોમ શેપ. અહીંયા તમે ડોમ શેપ જોઈ શકો છો, એટલે ગુંબજ આકારની રચના જોઈ શકો છો. એવા ડોમ શેપ અને ફ્લોરોસન્ટ લાઇટ, એકદમ ચમકતી લાઇટવાળા હોલની અંદર દોરી જાય છે. અને આ જે હોલ છે એના પહેલાં ત્યાં એક કાર્પેટેડ ગેલેરી છે, અને એ ગેલેરીથી પસાર થઈને એ લોકો ડોમ શેપ હોલમાં પહોંચે છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે એ જે હોલ છે એનો રાઇટ કોર્નર, એની અંદર મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના રોબોટ્સ ઊભા હતા. હવે some were moving about as if practicing to walk.
કેટલાક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું હતું, જ્યારે કેટલા હમણાં આઉટ ઓફ ઓપરેશન એટલે સ્વિચ ઓફ પડ્યા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ, જેમ જ પ્રેમ ચોપડાએ હોલના પ્રવેશ દ્વાર પર પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એમાંનો એક સિલ્વર રોબોટ જે છે એ આગળ આવી છે અને એ કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા કરીએ કે તમારી જે મુલાકાત છે અહીંયાની સાર્થક બને. હવે આ જોઈને પ્રેમ ચોપડા એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ. હવે અહીંયા પિક્ચરમાં બે છોકરાઓ છોકરા છોકરી કાનમાં બોલી રહ્યા છે. દેટ ઇઝ મર્મરિંગ, એટલે ગણગણાટ કરે છે અંદર અંદર. અને પછી સમવોટ bewildered અને થોડુંક કન્ફ્યુઝ છે. ક્વેશ્ચન માર્ક દેખાઈ રહ્યો છે, કન્ફ્યુઝન બી છે એને. જોઈએ એનું કન્ફ્યુઝન ક્લિયર થાય છે કે નહીં. તો હવે જોઈએ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued, all you need is the remote control monitor for command. હવે સેલ્સમેન એક ગૌરવાન્વિત સ્માઇલ આપે છે અને એને એક અલગ ઊભેલા મેટાલિક બ્લુ કલરના ધાતુના બ્લુ કલરના રોબોટ પાસે લઈ જાય છે અને કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. એટલે આ પરફેક્ટલી ઘરકામ માટે જ બનાવવામાં આવ્યું છે. હવે ઘરકામ કયા કયા કરી શકે છે? ક્લિનિંગ, તમે પિક્ચરમાં જોઈ શકો છો. ક્લિનિંગ કરી શકે છે, ગોઠવણ કરી શકે છે, કલેક્ટિંગ ગ્રોસરી, બીજી પિક્ચરમાં તમે જોઈ શકો કે ગ્રોસરી પાસે ઊભેલો છે. અને પછી ટેન્ડિંગ લોન, ત્રીજા પિક્ચરમાં ઉપર તમે જોઈ શકો છો કે એ લોનને સંભાળી રહ્યો છે. નાઉ મેલિંગ લેટર મેલ કરી શકે છે. રિલેટિંગ ટુ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી પર તમારો કોઈ બી પ્રોગ્રામ હોય એને સેટ કરી આપે છે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, તમારા રસના ન્યૂઝને એ ન્યૂઝપેપરમાંથી સિલેક્ટ કરી આપે છે. ધ સેલ્સમેન પોઝ્ડ, આટલું કહીને પેલો થોડીક વાર માટે ઊભો રહે છે એટલે શ્વાસ લે છે. એન્ડ દેન કન્ટિન્યુ, પાછું ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ, પણ આ બધું એ ક્યારે કરી શકે છે રોબોટ? તો જ્યારે એના માટે યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. એને તમારે આજ્ઞા આપવી પડશે અને એના માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે. હવે રિમોટ કંટ્રોલ વિશે સાંભળતાની સાથે જ પ્રેમ ચોપડા બોલે છે, You mean sitting at home I can command the robot in the city market? Asked Prem Chopra. It operates within a limited radius of a kilometer. By the way, this one is called RAM 6070, the salesman explained. Prem Chopra nodded. The salesman demonstrated the giant grip movement and some program function. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. હવે જેમ જ એ સાંભળે છે કે રિમોટ કંટ્રોલથી આ રોબોટ ચાલશે એટલે તરત જ પ્રેમ ચોપડા એને પૂછે છે સેલ્સમેનને કે તમારો મતલબ એવું કે હું ઘરે બેસીને બાજારના માર્કેટમાં ફરતા રોબોટને કંટ્રોલ કરી શકું છું? તો સેલ્સમેન તરત જ એને એક્સપ્લેન કરે છે. શું એક્સપ્લેન કરે છે? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એ 1 કિલોમીટરની ત્રિજ્યા પર જ કામ કરે છે. 1 કિલોમીટરથી આગળ જશે એટલે આ રિમોટ કંટ્રોલથી કામ કરવાનો નથી. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. હવે આ બ્લુ મેટાલિક રોબોટ જે છે એનું નામ શું છે? રામસિંગ 070. પ્રેમ ચોપડા નોડેડ, એ માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ચાઇલ્ડ. હવે સેલ્સમેન જે છે એને રોબોટની ગતિ, એની પકડ, એની મૂવમેન્ટ, એના જુદા જુદા ફંક્શન્સને એને ડેમો કરીને આપે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ બરાબર રીતે ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એ આ ડીલથી સેટિસ્ફાઈ થાય છે, સોદાથી. પ્રેમ ચોપડા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ એન્ડ સાઇન ધ કોન્ટ્રાક્ટને સાઇન કરે છે. આગળ જોઈએ સાઇનિંગમાં શું થાય છે.
I must tell you, like all robots and adhering the discipline of robotics, Ramsing has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robots will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the sale and deed and contract of no misuse of the robot. He had now a, got a servant and a accomplice. હવે સેલ્સમેન જે છે એને કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ મને તમારે એક વાત કહેવાની છે કમ્પલસરી છે લાઇક ઓલ રોબોટ્સ બધા રોબોટ્સની જેમ અમારો આ રામસિંગ 070 બી રોબોટિક્સના 3 પ્રિન્સિપલ સિદ્ધાંતને વળગી રહેશે અને એના જે 3 સિદ્ધાંત જે છે એના અંદર ઇનબિલ્ટ છે ઓલરેડી છે જ અને આ 3 સિદ્ધાંતો કયા ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર રોબોટ એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ રોબોટ માનવ જાતને ક્યારે નુકસાન પહોંચાડશે નહીં અને ત્રીજું ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ રોબોટ પોતાની જાતને બી ક્યારે નુકસાન થવા દેશે નહીં હવે પ્રેમ ચોપડા જે છે એ 3 સિદ્ધાંત નથી સાંભળતો હી હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓનલી પહેલા જ પ્રિન્સિપલને સાંભળે છે અને ઇમ્પ્રેસ થઈ જાય છે he did not take notice of other two બીજા જે પ્રિન્સિપલ છે એ બંનેને ધ્યાન પર લેતો નથી he noted delightedly ખુશી ખુશી રાજી રાજી માથું હલાવે છે and assigned the sale deed હવે વેચાણ દસ્તાવેજ પર સાઇન કરી દે છે કોન્ટ્રાક્ટ હવે એ લોકોનું જે કોન્ટ્રાક્ટ હતું એ કોન્ટ્રાક્ટ હતું નો મિસયુઝ ઓફ ધ રોબોટ રોબોટનો મિસયુઝ કરવાનો નથી he had now got a servant હવે એની પાસે એક સર્વન્ટ નોકર અને એની સાથે સાથે એક સાથીદાર અહીંયા સાથીદારનો મતલબ છે ગુનામાં સાથીદાર એવો એક સાથીદાર છે હવે અહીંયા નીચે 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ લખ્યા છે એ તમારે ધ્યાન રાખવાનું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ નેક્સ્ટ જોઈએ હવે ઇફ રામસિંગ 070 my robot can shop for groceries then why not for better thing like jewels thought Prem Chopra. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the car were common sight but still strange and amusing servants. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ramsing 070 had selected the best one. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. હવે આગળ શું થાય છે એ એને ખરીદીને પ્રેમ ચોપરા રામસિંગ 070ને ખરીદીને લઈ ગયો હવે એ એવું વિચારે છે કે જો રામસિંગ 070 મારો રોબોટ ગ્રોસરી ખરીદી શકતો હોય તો પછી એનાથી બી વધારે જ્વેલ્સ રત્નો કેમ નહીં ઇન ધ માર્કેટ હવે માર્કેટમાં રોબોટ જે છે શું કરે છે તો રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ ભારે ભરકમ સામાન ઉચકી શકે છે થિયેટર્સની ટિકિટ ખરીદી શકે છે હવે જે ગ્રોસરીનું સામાન છે એને ઉચકીને કારમાં મૂકી શકે છે દેટ વોઝ કોમન સાઇટ આ બધું સામાન્ય હતું બટ છતાં પણ સ્ટીલ સ્ટ્રેન્જ આ જે રોબોટ્સ છે છતાં પણ માર્કેટમાં કેવા છે વિચિત્ર અને થોડાક રમૂજી નોકર દેખાય છે રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ એ ખૂબ જ વધારે ઝડપીલો કાર્યક્ષમ હતો વિથ ટ્રીમેન્ડસ સ્પીડ અને એની ઝડપ જે હતી કેવી હતી ખૂબ જ ઝડપ અને એની સાથે ચોકસાઈ ભરી હતી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એ શોપિંગ ટ્રોલીની અંદર તમે જોઈ શકો છો ટ્રોલી બી છે અને એ શોપિંગ કરી રહ્યો છે બધી ગ્રોસરીઝને ટ્રોલીની અંદર કલેક્ટ કરી લે છે એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ બીજા કમાન્ડ માટે ઊભો રહી જાય છે થોભી જાય છે હવે પ્રેમ ચોપરા એને કમાન્ડ કરે છે 2 kilograms of mangoes ripe and juicy પાકેલી રસદાર કેરીઓ 2 કિલો લઈ લે હવે અહીંયા પાઇલ ઓફ ગાર્બેજ તમે જોઈ શકો છો ઢગલામાં છે અને પછી ઇન નો ટાઈમ પલવારમાં તો રામસિંગ 070 બેસ્ટ કેરીઓ સિલેક્ટ કરી લે છે હવે પ્રેમ ચોપરા એને કમાન્ડ કરે છે પે એટ ધ કેશ કાઉન્ટર પર જઈને પૈસા ચૂકવી દે
હવે આગળ એ શું બોલે છે એને? Ramsing 070 followed Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewellers, through the glass window he saw a generous of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Ramsing 070 moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into storage unit without a clink or jingle. Nobody took notice. હવે રામસિંગ 070 જે છે એ પ્રેમ ચોપરાની બધી વાતો, બધા કમાન્ડને એક વફાદાર કૂતરાની જેમ માને છે. હવે એને આગળ જવાનું કહે છે, તો આગળ જઈને હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ પાસે જઈને રામસિંગ 070 ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે આગળ જઈને રામસિંગ 070 જે ગોપાલ જ્વેલર્સ પર ઊભો છે ત્યાં પ્રેમ ચોપરાએ જોયું કે ત્યાં વિપુલ પ્રમાણમાં સોનાના ઘરેણાં હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ત્યાંથી અદૃશ્ય થાય છે અને એક કોર્નરમાં જાય છે અને સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલમાંથી સોફ્ટલી અને ક્લિયરલી, એકદમ ધીમેથી અને સાફ બોલે છે. એને કમાન્ડ આપે છે રામસિંગ 070ને. પિકઅપ અ નેકલેસ. એક નેકલેસ ઉચકી લે એન્ડ હાઇડ, સંતાડી દે. નો નોઇઝ, કોઈ અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ ટોપ સિક્રેટ છે, એટલે કોઈને ખબર પડવી જોઈએ નહીં. હવે આગળ શું થાય છે? તો આગળ રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ. એના ધાતુઈ હાથને લંબાવે છે, તમે પિક્ચરમાં જોઈ શકો છો. ફોરવર્ડ સાયલેન્ટલી, ધીમેથી. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. એની જે સ્ટોરેજ યુનિટ છે અહીંયા તમને દેખાઈ રહી છે, રાઉન્ડ દેખાય છે મેટાલિક હાથની નીચે, એ સ્ટોરેજ યુનિટ છે, એની અંદર નાખી દે છે. વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ, કોઈ રણકાર નહીં, કોઈ ખડખડાટ નહીં. નો બડી ટુક નોટિસ, કોઈએ એના ઉપર ધ્યાન આપ્યું નહીં, કેમ કે એને ખૂબ જ શાંતિપૂર્વક આખું કામ કરી લીધું. હવે આગળ શું થયું? From expensive antiques to ornaments, precious stones, the shoplifting went in for some days without any trace of anxiety and recognition in the beginning, but the confused reaction of shop owners gradually became louder. Unaware, Prem Chopra on with this shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the blue metallic robot. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a blue metallic robot in their shop before their valuables were missing. This information reached the police headquarters in no time. હવે આ જે રામસિંગ 070 છે એના પાસેથી પ્રેમ ચોપરા કેવા પ્રકારની ચોરીઓ કરાવે છે? તો એન્ટિક્સ, મોંઘી એન્ટિક્સ એટલે પ્રાચીન કાળની વસ્તુઓ જે આજે બહુ મહત્ત્વ રાખે છે એવી મોંઘી તો એન્ટિક્સ, પછી ઘરેણાં, કિંમતી પથ્થરો, આવી તો ઘણી બધી વસ્તુઓ ધીમે ધીમે દુકાનોમાંથી લિફ્ટિંગ અપ એટલે ચોરી થવાનું ચાલુ રહી. Some days without any trace of anxiety. થોડાક દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. કોઈ એન્ઝાઇટી, ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. પણ હવે શું થયું? તો હવે દુકાનદારો જે છે તે વેર કન્ફ્યુઝડ. એ બધા કન્ફ્યુઝડ હતા, મૂંઝવણમાં હતા. એ લોકોનું રિએક્શન એકદમ મૂંઝવણમાં હતું. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે એ લોકો મૂંઝવણ જે છે એ બહાર આવવા લાગી. એટલે દે બીકેમ લાઉડર. એ લોકોએ બોલવાનું ચાલુ કર્યું કે દેર ઇઝ સમથિંગ રોંગ, કંઈક રોંગ થઈ રહ્યું છે. પણ હવે આ જે ચોરી થઈ રહી છે એના વિશેની માહિતી લોકોમાં દુકાનદારોમાં પહોંચી રહી છે. પણ આ બધાથી પ્રેમ ચોપરા વોઝ અનઅવેર. એ અજાણ હતો. એન્ડ હી ગો ઓન વિથ શોપલિફ્ટિંગ.
ચોરી કરવાના કામથી એ કામને એ ચાલુ રાખી છે અને ખુશ છે. બટ વન ડે અ યંગ ફ્રૂટ વેન્ડર, પિક્ચર તમે જોઈ શકો છો, એક યંગ ફ્રૂટ વેન્ડરે નોટિસ કર્યું, એનું ધ્યાન ગયું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની ગ્રેપ્સનો એક મોંઘો ઝુમકો that was disappearing in the blue metallic બ્લુ મેટાલિક રોબોટ જે હતો એટલે કે રામસિંગ 070 એના સ્ટોરેજ યુનિટમાં એને નાખી દીધું. હવે ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. હવે આ ઘટના ઝડપથી બધે જ ફેલાઈ ગઈ અને નો સુનર કોઈ સમય હેડ દે હર્ડ અને ઝડપથી લોકોને ખબર પડી એન્ડ દે હર્ડ ધેન સમ શોપકીપર્સ અને જેમ લોકોએ સાંભળ્યું તો સમ શોપકીપર્સ કેટલાક દુકાનદારોએ રિકોલ કર્યું ધ પ્રેઝન્સ ઓફ બ્લુ મેટાલિક રોબોટ ઇન ધીયર શોપ્સ. એ લોકોની દુકાનમાં પેલા રામસિંગ 070ની હાજરી, કેમ કે એના હાજરી પહેલાં એ લોકોના સામાન ક્યારેય મિસિંગ થયા હતા નહીં. નાઉ ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. પલવારમાં તો થોડાક સમયમાં તો આ માહિતી પોલીસ સ્ટેશન પર, પોલીસ મથક પર પહોંચી ગઈ. એન્ડ રીઝન કે ચોરી તો થઈ રહી હતી અને ચોરી કરનાર રોબોટ છે એ હવે પેલા યંગ વેન્ડરે જોયું, પણ હવે આ વસ્તુ કેવી રીતે બહાર લાવી એના વિશેની માહિતી, એ જે ઇન્ફોર્મેશન છે આગળ પ્રેમ ચોપરા અને રામસિંગ 070નું શું થયું, પોલીસ એ લોકોને પકડ્યું કે નહીં, એ બધું આપણે પાર્ટ 2માં જોઈશું. હવે નેક્સ્ટ કે તમારે આ વિડીયોની અંદર આપેલા સિમિલર વર્ડ્સ લખવાના છે, એની સાથે સાથે ગ્લોસરી અને ગૂગલ ફોર્મમાં જે આન્સર આપું, જે ક્વેશ્ચન આન્સર આપું એ તમારે હોમવર્કની નોટમાં લખી લેવાનું. થેન્ક યુ વેરી મચ ફોર ધી સપોર્ટ.